રામમાળી રામ મિત્રો, કેમ છો તમે લોકો બધા? સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે પૂણા 6 અને આપણે આવી ગયા છે તળાવે કમળ લેવા માટે. અને જુઓ મિત્રો, આ છે આપણી ગાડી અને સામે કંઈક છે તળાવ ગાઈસ. તો મિત્રો આપણે કમળ કાઢી લઈએ અને ફરી મળીએ. તો તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી. તો મિત્રો સવારમાં રૂમ પર આવીને પાર્લેજ બિસ્કિટ ખાધું અને ચા પીધી. તો મિત્રો આપણે કામ પર જેવા નીકળી ગયા હતા અને શ્વેતા ટ્રેનને જેવા રોવા લાગી તો થોડી વાર એને ટ્રેન બતાવી. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે તળાવમાં અને હું ને શ્વેતા બધાથી આગળ આવતા રહ્યા, કારણ કે અમે આવીને બેસીએ અહીંયા ને હજી આપણે જમવાનું બાકી છે. જમી લઈશું ને પછી કામ કરીશું. તો આજનો બ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈઝ આપણે વડની નીચે આવી ગયા છે અને તમને બતાવું કે મારી શ્વેતા ક્યાં બેસે છે. દિવસે ત્યારે તાપ લાગે ને તારે જો આ ગોદડી છે અને અહીંયા બેસી રહે છે, આ ચાયડો છે અને આ બાજુ ગાઈઝ આપણે કંઈક કામ કરીએ છીએ. જોઈ શકો છો આ કમળના મૂળ કાઢીએ છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે જમવાનું બાકી હતું એટલે ફટાફટ જમી લીધું. તો ફાઇનલી ગાઈઝ 6:30 જેવા થઈ ગયા છે અને આપણે કામ કરીને હવે છૂટી ગયા છે, કારણ કે તળાવમાંથી નીકળી ગયા છે. જો પડો જો મિત્રો, આ છે આપણે આ મૂળિયા કાઢ્યા તે જોઈ શકો છો. હવે આપણે જઈશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી. તો મિત્રો આ તો કંઈક આજનો આપણો નાનકડો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય ખુકાર મેલેડીમાં રામમાળી રામ.